નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરત ચિરાગ ગોટીનો આતંક મામલો સામે આવ્યો। ચિરાગ ગોટીના અનેક લોકો થયા શિકાર। જિગેશ વ્યાસ નામનો વ્યક્તિ પણ ચિરાગ ગોટીનો શિકાર। ચિરાગ ગોટીએ જિગેશ વ્યાસના 23 કરોડ રૂપિયા દબાવી રાખ્યા। રૂપિયાની માંગણી કરે તો રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો। જિગેશ વ્યાસે પોતાની સાથે થયેલ યાતનાનો વિડિયો કર્યો જાહેર। સુરતમાં આતંકના કાળા અધ્યાય। જિગેશ વ્યાસ વારંવાર માફી માંગી રહ્યો છે, છતાં ચિરાગ ગોટી તેની સાથે અસહ્ય વર્તન કરતા જોવા મળ્યો। જિગેશ વ્યાસ રડતો આવીને વારંવાર માફી માંગતો હતો, છતાં ચિરાગ ગોટીને કોઈ દયા આવી નહીં। જિગેશ વ્યાસને વારંવાર મારતો રહ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો રહ્યો। રિપોર્ટ સમીર ખોખર, વીજપડી।